ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરની મુખ્ય બજારોમાં ચેકિંગ હાથ ધર્યું હતું। આરોગ્ય વિભાગની ટીમે અલગ અલગ દુકાનોમાં તપાસ હાથ ધરી હતી। ભાવનગર શહેરની શાક માર્કેટ, મુખ્ય બજાર, જમાદાર શેરી જેવા વિસ્તારોમાં ખાણીપીણીની ચીજોના નમૂનાઓ લેવામાં આવ્યા હતા। તહેવારોને પગલે 5થી વધુ દુકાનોમાં ખાદ્ય ચીજોના નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જેને પગલે વ્યાપારીઓમાં ફફડાટ ફેલાયો હતો। કોકીનું થઈને ઓછામાં પી દે કોકીનું દેવાંગ જોશી સેફ્ટી ઓફિસર ભાવનગર મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ। આવનાર તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા દ્વારા વેપારીઓ દ્વારા કોઈપણ પ્રકારની અખાદ્ય ચીજ ન વેચાય, એક્સપાયરીવાળી વસ્તુ ન વેચાય અને કોઈપણ પ્રકારની ભેળસેળ ન થાય એ માટે તકેદારીના ભાગરૂપે આજ રોજ સર્વેલન્સ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે। આજે કરાયેલી ડ્રાઈવની શરૂઆત જમાદાર શેરી, શાક માર્કેટ અને શાક માર્કેટ પાસેના આસપાસના વિસ્તારોમાં આવેલી કરિયાણાની દુકાનમાં તપાસ કરી એક્સપાયરી ડેટવાળી અથવા અખાદ્ય વસ્તુઓ માલુમ પડે તેના સેમ્પલ લઈ અને સર્વેલન્સ સેમ્પલ લઈ અને સરકારી લેબોરેટરીમાં અત્યારે જે કામગીરી ચાલુ કરતા 3 દુકાનમાંથી જુદી જુદી પેકિંગ નમૂનાઓ લીધા છે। હજી આજના દિવસમાં ચાલુ છે।